તો આખિર સમાચારમાં વાત કરીએ। સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। મહત્વના સમાચાર જેમાં વાવ થરાદના તીર્થ ગામમાં દારૂબંધી માટે આકરો નિર્ણય લેવામાં આવ્યો। ગામ લોકોનો પંચાયતની સભામાં વ્યસન મુક્તિનો નિર્ણય તો વ્યસન મુક્તિનો નિર્ણય કરવામાં આવ્યો છે। પંચાયતના સદસ્યો ગામ લોકોની હાજરીમાં વ્યસનને તિલાંજલિ અપાઈ છે। ગામમાં કોઈ દારૂ વેચશે તો પોલીસને જાણ કરી અને જનતા રેડ કરાશે। દારૂ વેચનારને 11,000નો દંડ ફટકારવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે। તો દારૂ પીનારને 2500 રૂપિયાનો દંડ ફટકારવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે। ગામના લોકોનો પંચાયતની સભામાં વ્યસન મુક્તિનો નિર્ણય તો પંચાયતના સદસ્યો ગામ લોકોની હાજરીમાં વ્યસનને તિલાંજલિ અપાઈ। તો ગામમાં કોઈ દારૂ વેચશે તો પોલીસને તાત્કાલિક જાણ કરાશે અને જનતા રેડ પણ કરાશે। દારૂ વેચનારને 11,000નો દંડ પણ ફટકારવાનો નિર્ણય ગામ લોકોએ કર્યો છે। સભા યોજાઈ હતી અને સભામાં ગામના લોકો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દારૂબંધી માટે આકરો નિર્ણય કરવામાં આવ્યો છે। વાવ થરાદના તીર્થ ગામમાં આ નિર્ણય કરવામાં આવ્યો, જેમાં ગામ લોકોનો પંચાયતની સભામાં વ્યસન મુક્તિનો આ નિર્ણય પંચાયતના સદસ્યો ગામના લોકોની હાજરીમાં વ્યસનને તિલાંજલિ અપાઈ છે। જો દારૂ વેચવામાં આવશે કે પછી દારૂ જે પીશે તેઓને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસને પણ આ અંગે જાણ કરવામાં આવશે અને તે બાદ જનતા રેડ પણ કરવામાં આવશે।